ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो उवज्जायाणं नमो लोहे सव्वसाहुणं। मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम्। ओंकारबिन्दुसंयुक्तं नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकारजिनवर्णो कुन्दनो ध्वनिदिव्यनो जीन कुन्दध्वनियाप्या अहो आ गुरु कहाननो। तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता। ये अष्टपाहुड़ में ये अष्टपाहुड़ एक आध्यात्मिक ग्रंथ है। अष्टपाहुड़ में चौथुं पाहुड़ बौद्ध पाहुड़। बौद्ध पाहुड़ में आचार्य भगवंत सम्यक दर्शन ज्ञान चारित्र प्रगट करवा माटे बाह्य निमित्त 11 प्रकारना एनु यथार्थ श्रद्धान ने ज्ञान करवा माटे बोध ने उपदेशे छे। 11 निमित्तों में 10मा प्रकारનું નિમિત્ત અરિહંત એટલે કે અરિહંતનું સ્વરૂપ। અરિહંતનું સ્વરૂપ આચાર્ય ભગવંત 4 પ્રકારથી બતાવે છે। નામથી, સ્થાપનાથી, દ્રવ્યથી અને ભાવથી। એમાં સ્થાપનાથી વિષય ગાથા 31 થી આચાર્ય ભગવંતે લીધો છે। 31 ગાથા સ્થાપના દ્વારા અરિહંતનું વર્ણન। ગાથા 31 छे स्थापना अरहंतनी कर्तव्य 5 प्रकारथी गुणमार्गणा पर्याप्ति तेमज प्राणने जीवस्थानथी। अरिहंत परमात्मानी स्थापना करवामां आवे तो अरिहंत परमात्मानु गुणस्थान कयुं छे, मार्गना स्थान कयुं छे, पर्याप्ति अरिहंत परमात्मा ने कही छे, प्राण अरिहंत परमात्मा ने केटला होय छे अने जीव स्थान में कयुं स्थान छे। आ 5 प्रकारे
અર્યંત પુરુષની એટલે કે આત્માની સ્થાપના કરવી અથવા તેને પ્રણામ કરવા જોઈએ. શું કહ્યું? અર્યંત પરમાત્મા એની જીન પ્રતિમા સ્થાપિત થાય તો ગુણસ્થાન પ્રમાણે હોવું જોઈએ સ્થાપના. માર્ગના સ્થાન પ્રમાણે સ્થાપના હોવી જોઈએ. પર્યાપ્તિ પ્રમાણે સ્થાપના હોવી જોઈએ. એમને પ્રાણ કેટલા છે અને જીવસ્થાન કયું છે, આ 5 પ્રકારે અર્યંત પરમાત્માની જીન પ્રતિમા સ્થાપિત કરાઈ છે. આ સ્થાપના નિક્ષેપમાં કાષ્ઠ અથવા પાષાણાદિકમાં સંકલ્પ કરવાનું કહ્યું છે. તે અહીં મુખ્ય નથી. અહીં નિશ્ચયની પ્રધાનતાથી કથન છે. શું કહ્યું? કે જીન પ્રતિમા સંગે મરમરની બનાવે, જીન પ્રતિમા પંચ ધાતુથી બનાવે. એની મુખ્યતા કરતાં એમાં જે સંસ્કરણ કરાય એ સંસ્કરણની મુખ્યતા છે. પંચકલ્યાણક કરીને સંગે મરમરની પ્રતિમાને અથવા ધાતુની પ્રતિમાને જીન મંદિરમાં સાક્ષાત જીનેન્દ્ર ભગવાન બિરાજમાન છે એવી સ્થાપના કરવા માટે જીન પ્રતિમા એમાં સંસ્કરણ કરવામાં આવે છે. એ સંસ્કરણમાં 5 વાત મુખ્ય છે. અર્યંત પરમાત્માનું ગુણસ્થાન, એમનું માર્ગણા સ્થાન, એમની પર્યાપ્તિ, એમના દ્રવ્ય પ્રાણ અને એમનું જીવ સમાસ એટલે જીવ સ્થાન. હવે એનો વિસ્તાર કરે છે. હવે આગળ વિશેષ કહે છે. ગાથા 32. અરહંત સંયોગી કેવડી જીન તેરમે ગુણસ્થાન છે. 34 અતિશય યુક્ત ને વસુ પ્રાતિહાર્ય સમેત છે. અર્યંત પરમાત્મા છે એની સ્થાપના કરાય તો ગુણસ્થાન પ્રમાણે સ્થાપના કરવી હોય તો એમનું ગુણસ્થાન 13મું ગુણસ્થાન છે. 13મા ગુણસ્થાને 4 અંતરંગ ગુણ પ્રગટ થયા છે અને 42 ગુણ એટલે અતિશય 12મા પ્રગટ રૂપ છે. અંતરંગ 4 ગુણ એટલે અનંત ચતુષ્ટય
અનંત ચતુષ્ટય એટલે અર્યંત પરમાત્મા અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોકને જાણનારા, દેખનારા, સ્વભાવરૂપ સુખ છે એનું પરિપૂર્ણ સામર્થ્ય જેમને પ્રગટ થયું છે અને પુરુષાર્થનું જેટલું શક્તિરૂપ સામર્થ્ય છે એ પરિપૂર્ણ શક્તિરૂપ સામર્થ્ય દ્વારા વર્તમાન પરિણામમાં વિતરાગ પર્યાયની રચના કરી છે. તો અર્યંત પરમાત્માનું સ્થાપન કરવામાં આવે તો એના અંતરંગ ગુણોનું સંસ્કરણ કરવામાં આવે છે. એટલે કે એમાં એમના સંસ્કારોનું આરોપણ કરવામાં આવે છે. બાહ્યમાં 34 અતિશય હોય છે. 10 જન્મના અતિશય, 10 કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય ત્યારે પ્રગટ થતા અતિશય, 14 અતિશય દેવકૃત છે. તો 34 અતિશય અને 8 પ્રાતિહાર્ય એમને બાહ્યમાં હોય છે. હવેનો અર્થ, ગાથા 32નો અર્થ. ગુણસ્થાનો 14 કહ્યા છે. તેમાં સંયોગી કેવડી નામનું 13મું ગુણસ્થાન છે. અર્યંત પરમાત્માનું ગુણસ્થાન કયું છે? તો કે સંયોગી કેવડી. અયોગી કેવડી સ્થિત પરમાત્માનું પદ છે. તો સંયોગી કેવડી નામનું 13મું ગુણસ્થાન છે. તેમાં યોગની પ્રવૃત્તિ સહિત, યોગની પ્રવૃત્તિ એટલે કંપન છે. કંપન સહિત કેવળ જ્ઞાન એ સંયોગ કેવડી અર્યંત હોય છે. તેમને 34 અતિશય, 10 જન્મના અતિશય, 10 કેવળ જ્ઞાન પ્રગટ થાય ત્યારે પ્રગટ થતા અતિશય અને 14 દેવકૃત અતિશય અને 8 પ્રાતિહાર્ય હોય છે. આ પ્રમાણે તો ગુણસ્થાન દ્વારા સ્થાપના અર્યંત કહેવાય છે. તો અંતરંગ અને બાહ્ય લક્ષણ જે ખરેખર અર્યંત પરમાત્માને હોય છે એનું વિધિપૂર્વક જીન પ્રતિમામાં સ્થાપન કરવું, પંચકલ્યાણક કરીને વિધિપૂર્વક સંગે મરમરની પ્રતિમા હોય કે ધાતુની પ્રતિમા હોય એમાં આવા સંસ્કારનું સ્થાપન કરવું, 46 ગુણોનું સ્થાપન કરવું, એ વિધિ કર્યા પછી ખરેખર એ પ્રતિમાની બદલે સાક્ષાત અર્યંત પરમાત્મા છે. તું જીન મંદિરમાં જઈએ અને સિમંદર ભગવાનની જીન પ્રતિમાના દર્શન કર, ત્યારે તારે એવા ભાવ સાથે દર્શન કરવા જોઈએ કે આ સાક્ષાત સિમંદર ભગવાનનું સમોસરણ છે. આ સાક્ષાત સિમંદર ભગવાન બિરાજમાન છે.
એમનું વંદન કરવું, પૂજન કરવું, એનો ગુણાનુવાદ કરવો, એની સ્તુતિ રચવી, એનું પૂજન કરવું, એને અર્ઘ ચડાવવા, તો એમ સમજીને કરજે કે આ સાક્ષાત જીન પ્રતિમા છે. હવે ભાવાર્થ. અહીં 34 અને 8 પ્રાતિહાર્ય કહેવાથી, અહીં 34 અતિશય અને 8 પ્રાતિહાર્ય કહેવાથી તો સમોસણમાં બિરાજમાન તથા વિહાર કરતા આર્યન ભગવાન છે. અને સંયોગ કહેવાથી વિહારની પ્રવૃત્તિ અને વચનની પ્રવૃત્તિ સિદ્ધ થાય છે. કેવડી કહેવાથી કેવળ જ્ઞાન દ્વારા બધા તત્વોનું જાણવું સિદ્ધ થાય છે. 34 અતિશય આ પ્રમાણે છે. જન્મથી પ્રગટ થનારા 10 અતિશયમાં અર્યન પરમાત્મા જન્મે તો એને મળમૂત્રનો અભાવ હોય છે. પ્રસ્વેદનો અભાવ એટલે પસીનો થતો નથી. એમનું લોહી સફેદ લોહી હોય છે. સંસ્થાન સમચતુરસ સંસ્થાન એટલે સિમેટ્રી શરીર. વજ્ર ઋષભ નારા સહનન એટલે એના હાડકા, પાંસળા અને એને જોડતા સ્ક્રૂ વજ્રના હોય. ભગવાનનો જન્મ થાય અને દેવ જન્માભિષેક માટે મેરુ પર્વત ઉપર લઈ જાય અને કોઈ કારણસર એ બાળક હાથમાંથી પડે, પહાડ ઉપર પડે, પહાડના ચૂરેચૂરા થઈ જાય, બાળકને કંઈ ન થાય. કેમ? તો કે એમના હાડકા, પાછળા, એને જોડતા સ્ક્રૂ એ વજ્રના છે. એમનું રૂપ દેવો 1000 નેત્ર કરીને જોવે તો પણ ધરાય નહીં. તીર્થંકર પરમાત્માના રૂપ સાથે કોઈનું રૂપ આવી ન શકે. સુગંધિત શરીર સુગંધિત છે. શુભ લક્ષણધારી, અનંત બળ છે, મધુર વચન છે. આ પ્રમાણે જન્મના 10 અતિશય હોય છે. હવે કેવળ જ્ઞાન થાય ત્યારે 10 અતિશય પ્રગટે છે. ઉપસર્ગનો અભાવ. તીર્થંકર પરમાત્માને ઉપસર્ગ ન હોય. અદયાનો અભાવ. વિશ્વના બધા જીવો પ્રત્યે દયાનો ભાવ છે. શરીરનો પડછાયો ન પડે. ચતુર્મુખ, ચારે બાજુથી જ્યાંથી જુઓ ત્યાંથી સમોસણમાં ભગવાન તમારી સામે જોવે છે એવું ચારે દિશામાં સર્વ વિદ્યાના સ્વામિત્વ, બધી વિદ્યાનું જ્ઞાન છે. આંખના પલકારનો અભાવ. આંખ છે, પલકારું ન મારે.
100 યોજન સુધી સુભિક્ષતા, 100 યોજન સુધી દુષ્કાળ ન પડે, આકાશ ગમન કરે, ધરતીથી ઉપર કૌલાહર હોતો નથી, નખ કેસ વધે નહીં. આ 10 અતિશય કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય ત્યારે પ્રગટે. કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય ત્યારે દેવ કરત 14 અતિશય પ્રગટ થાય, જેને દેવો ઉત્પન્ન કરે. પણ દેવો જે ઉત્પન્ન કરે એ કેવડી ભગવાનના અઘાતી કર્મનું ફળ છે. સકલ અર્ધમાગધી ભાષા દિવ્ય ધ્વનિ છે, એ ઓમ ધ્વનિ છે. કાન પાસે આવે તો એ ભાષા રૂપે પરિણમી જાય. સર્વ જીવોમાં મૈત્રી ભાવ, સર્વ ઋતુના ફળ ફૂલ ઉત્પન્ન થાય. દર્પણ સમાન ભૂમિ, કંટક રહિત ભૂમિ, મંદ સુગંધિત પવન, સર્વને આનંદ થવો, ગંધોદક વૃષ્ટિ, પગ નીચે કમળની રચના, સર્વ પ્રકારનું ધાન્ય ઉપજવું, દસે દિશા નિર્મળ થવી, દેવો દ્વારા આહ્વાનન એટલે દુંદુભીનો નાદ થવો, ભગવાનનો વિહાર થાય તો ધર્મચક્રનું આગળ ચાલવું, અષ્ટમંગળ દ્રવ્યોનું આગળ ચાલવું. અષ્ટમંગળ દ્રવ્યોમાં પહેલું છત્ર, બીજી ધજા, ત્રીજું દર્પણ, ચોથું કળશ, પાંચમું ચામર, છઠ્ઠું જારી, સાતમું વીજળો, આઠમું સ્વસ્તિક. એ 8 હોય છે. આવા 34 અતિશયના નામ કયા છે. 8 પ્રાતિહાર્ય હોય છે. અશોક વૃક્ષ, જે વૃક્ષ નીચે ભગવાન અર્યંત પદને પામ્યા. પુષ્પ વૃષ્ટિ, દિવ્ય ધ્વનિ, ચામર, સિંહાસન, ભામંડલ, દુંદુભી વાજિંત્ર અને છત્ર. આ 8 પ્રાતિહાર્ય હોય છે. આ રીતે ગુણસ્થાન દ્વારા અર્યંતની સ્થાપના કહી. એનો અર્થ શું કે અર્યંત પરમાત્માને જે ગુણસ્થાન છે એ ગુણસ્થાનમાં જેટલા ગુણોની પ્રગટતા છે એટલા ગુણોનું સંસ્કારનું આરોપણ કરીને પ્રતિષ્ઠા
ભગવાનની કરાઈ છે. તો સ્થાપનાના પ્રકાર 5. પાંચ પ્રકારે સ્થાપના થાય. પાંચેય પ્રકાર અર્યંત પરમાત્માના જીન પ્રતિમાની સ્થાપનામાં હોવા જોઈએ. એમાં પહેલું આ ગુણસ્થાનનું વર્ણન કર્યું. હવે માર્ગના સ્થાન. ગતિ માર્ગના, હવે માર્ગના દ્વારા કહે છે. ગાથા 33. ગતિ ઇન્દ્રિકાયે યોગ વેદ કસાય સંયમ જ્ઞાનમાં દગ ભવ્ય લેસ્યા સંની સમકિત આરમાં એ સ્થાપવા. માર્ગના 14 પ્રકારની છે. એમાં ગતિ, ઇન્દ્રિય, કાય, યોગ, વેદ, કસાય, જ્ઞાન, સંયમ, દર્શન, લેસ્યા, ભવ્યત્વ, સમ્યક્ત્વ, સંગીપણું અને આહાર. આ 14 માર્ગના છે. હવે એમાં જીન પ્રતિમાની સ્થાપના કરાય તો ગતિ માર્ગના પ્રમાણે અર્યંત પરમાત્માને મનુષ્ય દેહ છે. ઇન્દ્રિય પ્રમાણે જાતિ પંચેન્દ્રિય છે. કાય પ્રમાણે પરમ ઔદારિક દેહ છે. યોગ પ્રમાણે મનોયોગ, વચનયોગ, કાયયોગ છે. વેદ પ્રમાણે ત્રણેય વેદનો અભાવ છે. કસાય પ્રમાણે 25 કસાયનો અભાવ છે. જ્ઞાન પ્રમાણે કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું છે. સંયમ પ્રમાણે યથાખ્યાત સંયમની પ્રાપ્તિ છે. દર્શન પ્રમાણે કેવળ દર્શનની પ્રાપ્તિ છે. લેસ્યા પ્રમાણે શુક્લ લેસ્યા છે. ભવ્યત્વ પ્રમાણે ભવ્ય માર્ગના છે. સમ્યક્ત્વ પ્રમાણે ક્ષાયિક સમ્યક્ત્વ છે. સંજ્ઞીમાં સંજ્ઞીપણું છે. અને આહારમાં નો કર્મ પ્રમાણે કૌલા આહાર નથી. તો ભગવાનની જીન પ્રતિમા સ્થાપિત થાય તો મનુષ્ય ગતિપણું, પંચેન્દ્રિયપણું, પરમ ઔદારિક શરીર, મનોયોગ, વચનયોગ, કાયયોગ, વેદ રહિતતા, કસાય રહિત. એમની મુખ મુદ્રા હોય તો કસાય રહિત હોવી જોઈએ. જ્ઞાન કેવળ જ્ઞાન, સંયમ યથાખ્યાત ચારિત્ર, દર્શન કેવળ દર્શન,
લેસ્યા શુક્લ લેસ્યા, ભવ્યત્વ, સમ્યક્ત્વમાં ક્ષાયિક સમ્યક્ત્વ, સંજ્ઞીપણું ને આહારમાં કૌલાહાર નથી. આવું સ્વરૂપ અર્યંત પરમાત્માનું માર્ગના પ્રમાણે સ્થાપના કરવી જોઈએ. આ પ્રમાણેની 14 માર્ગણા હોય છે. અર્યંત સંયોગી કેવડીને 13મું ગુણસ્થાન છે. ગુણસ્થાનની વાત પહેલાં ચાલી ગઈ. માર્ગણા આમાં લગાવે છે, એટલે 13મા ગુણસ્થાન પ્રમાણે કઈ માર્ગણા હોય એ પ્રમાણે સ્થાપના થાય. તો 4 ગતિમાં મનુષ્ય ગતિ છે. ઇન્દ્રિયની જાતિમાં 5 ઇન્દ્રિય છે, એ વાત આપણે થઈ ગઈ છે. તો આ પ્રમાણે માર્ગણાની અપેક્ષાએ અર્યંતની સ્થાપના જાણવી. હવે પર્યાપ્તિ. પ્રથમ ગુણસ્થાન પ્રમાણે સ્થાપના, પછી માર્ગણા પ્રમાણે સ્થાપના. હવે પર્યાપ્તિ વડે કહેવામાં આવે છે. ગાથા 34. આહાર કાયા ઇન્દ્રિય શ્વાસો શ્વાસ ભાષા મન તણી અરહંત ઉત્તમ દેવ છે સમૃદ્ધ સટ પર્યાપ્તિથી. અર્થ: આહાર શરીર, ઇન્દ્રિય મન, શ્વાસોશ્વાસ અને ભાષા, આ પ્રમાણે 6 પર્યાપ્તિ છે. આ પર્યાપ્તિ ગુણ દ્વારા સમૃદ્ધ અર્થાત યુક્ત ઉત્તમ દેવર્યન છે. શું કહ્યું? પર્યાપ્તિ તો પર્યાપ્તિ છે આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઇન્દ્રિય પર્યાપ્તિ, મન પર્યાપ્તિ, શ્વાસોશ્વાસ પર્યાપ્તિ અને ભાષા. તો કુલ પર્યાપ્તિ 6 છે. કુલ પર્યાપ્તિ 6 છે. હવે અર્યંત પદ છે એમાં 6 પર્યાપ્તિની સ્થાપના, એનો ભાવાર્થ. પર્યાપ્તિનું સ્વરૂપ આ પ્રમાણે છે. જે જીવ એક અન્ય પર્યાયને છોડીને અન્ય પર્યાયમાં જાય, એટલે માનો કે દેવગતિમાંથી મનુષ્ય ગતિમાં આવ્યો, તો એક પર્યાયમાંથી બીજી પર્યાયમાં આવ્યો, ત્યારે વિગ્રહ ગતિમાં વધુ 3 સમય રહે. વિગ્રહ ગતિ એટલે દેવગતિનું શરીર છોડ્યું અને હજી મનુષ્ય ગતિનું શરીર પ્રાપ્ત નથી કર્યું, એવો વચ્ચેનો સમય છે,
એને વિગ્રહ ગતિ કીધી. આ વિગ્રહ ગતિમાં રહેવાનો કાળ એક સમય હોઈ શકે, 2 સમય હોઈ શકે, વધુ 3 સમય. ચોથા સમયે તો જન્મ નવા શરીરમાં થઈ જાય. હવે દેવગતિમાંથી મનુષ્ય ગતિમાં આવ્યો તો સંઘની પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય. ત્યાં 3 જાતિની વર્ગણાને ગ્રહણ કરે. એક આહાર વર્ગણા, બીજી ભાષા વર્ગણા, ત્રીજી મનોવર્ગણા. આહાર જાતિની જે વર્ગણા કરી એમાંથી શરીર છે, ઇન્દ્રિય છે, શ્વાસોશ્વાસ છે, એની રચના થાય. તો આહાર, પછી શરીર, ઇન્દ્રિય અને શ્વાસોશ્વાસ, આ 4 પર્યાપ્તિ અંતઃમુહૂર્ત કાળમાં પૂર્ણ કરે. ત્યારબાદ ભાષા જાતિ, મનોજાતિની વર્ગણાથી અંતઃમુહૂર્ત કાળમાં ભાષા અને મન પર્યાપ્તિ પૂર્ણ કરે. આ પ્રમાણે 6 પર્યાપ્તિ અંતઃમુહૂર્તમાં પૂર્ણ કરે. ત્યારબાદ આયુ પર્યંત પર્યાપ્ત જ કહેવાય. એટલે અર્યંત પરમાત્મા છે એનું ગુણસ્થાન કયું પહેલાં એ બતાવ્યું. પછી માર્ગના સ્થાન બતાવ્યું. હવે અર્યંત પરમાત્માને 6 પર્યાપ્તિ હોય છે. તો અર્યંત ભગવાનની જીન પ્રતિમા સ્થાપિત થાય તો 6 પર્યાપ્તિ સહિતનો દેહ હોય છે. હવે આગળ કહે છે 6 પર્યાપ્તિ અંતઃમુહૂર્તમાં પૂર્ણ કરે ત્યારબાદ આયુ પર્યંત પર્યાપ્ત જ કહેવાય. એક વખત 6 પર્યાપ્તિ પ્રાપ્ત કરી લીધી તો આયુષ પૂર્ણ થાય ત્યાં સુધી એ પર્યાપ્તિ રહે છે. અને નો કર્મ વર્ગણાનું ગ્રહણ કરતા જ રહે છે. નો કર્મ છે એનું ગ્રહણ ચાલુ છે. અહીં આહારનું નામ કૌલાહાર ન જાણવું. આ પ્રમાણે 13મા ગુણસ્થાનમાં પણ અર્યંતને પર્યાપ્તિ પૂર્ણ હોય છે. તમે અર્યંત પરમાત્માની જીન પ્રતિમા સ્થાપિત કરો તો 13મું ગુણસ્થાન સ્થાપિત કરવાનું, માર્ગના 14 એના પ્રમાણે સ્થાપિત કરવાનું અને 6 પર્યાપ્તિ પ્રમાણે. હવે પ્રાણ દ્વારા બતાવે છે. પ્રાણ છે એટલે દ્રવ્ય પ્રાણ 10 પ્રકારના. પ્રાણ પ્રમાણે સ્થાપના અર્યંત પરમાત્માની. ગાથા 35 એમના શબ્દો છે. ઇન્દ્રિય પ્રાણો 5 3 બળ પ્રાણ મન વચ કાયના 2 આયુ શ્વાસો શ્વાસ પ્રાણો પ્રાણ એ 10 હોય ત્યાં.
તો 5 ઇન્દ્રિય, મન, વચન, કાયા, શ્વાસોશ્વાસ અને આયુ, એ 10 પ્રાણ છે. એ 10 પ્રાણ દ્રવ્ય પ્રાણ છે. આ 10 પ્રાણ અર્યંત પરમાત્માને હોય છે. આ પ્રમાણે 10 પ્રાણ કહ્યા તો 13મા ગુણસ્થાનમાં ભાવેન્દ્રિય અને ભાવમનની ક્ષયસમ ભાવરૂપ પ્રવૃત્તિ નથી. આ અપેક્ષાએ કાયબળ, વચનબળ, શ્વાસોશ્વાસ અને આયુ એ 4 પ્રાણો છે ને દ્રવ્ય અપેક્ષાએ 10 છે. આ પ્રમાણે પ્રાણ દ્વારા અર્યંત સ્થાપના છે. શું કહ્યું કે પ્રાણ 10, 5 ઇન્દ્રિય. પ્રાણ છે 2 પ્રકારના. એમાં અહીંયા વાત છે ભાવ પ્રાણ અને દ્રવ્ય પ્રાણમાંથી અહીંયા પ્રાણ દ્રવ્ય પ્રાણ લીધા છે. કયા પ્રાણ લીધા છે? દ્રવ્ય પ્રાણ. હવે દ્રવ્ય પ્રાણમાં 5 ઇન્દ્રિય, પણ 5 ઇન્દ્રિય છે, પણ 5 ઇન્દ્રિયનું અવલંબન નથી. પાંચ ઇન્દ્રિયનું અવલંબન નથી. મનનું અવલંબન નથી. એટલે ખરેખર 10 પ્રાણમાંથી 6 પ્રાણનું તો અવલંબન નથી. શરીર છે, વચનનો યોગ છે. શરીર પરમ ઔદારિક શરીર છે. વચન એટલે દિવ્ય ધ્વનિનો યોગ છે. શ્વાસ અને આયુ કર્મ. તો ખરેખર જોવા જાવ તો આમ 4 પ્રાણ છે. અર્યંત પરમાત્માની જીન પ્રતિમા સ્થાપિત કરાય તો એમને 10 પ્રાણને ધ્યાનમાં રાખી અને સ્થાપિત કરવામાં આવે છે. હવે પહેલું ગુણસ્થાનથી સ્થાપના કીધી, પછી માર્ગણાથી સ્થાપના કીધી, પછી પર્યાપ્તિથી સ્થાપના કીધી, પછી પ્રાણથી સ્થાપના કીધી. હવે છેલ્લું જીવસ્થાન. તો જીવસ્થાન છે એટલે જીવસ્થાનને જીવ સમાસ પણ કહેવાય છે. જીવસ્થાન એટલે જીવને રહેવાનું સ્થાન. 1 ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય. 1 ઇન્દ્રિયમાં સૂક્ષ્મ બાદર, પછી 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, 5 ઇન્દ્રિય અસંગની ને 5 ઇન્દ્રિય સંગની. એવા 7 સ્થાન છે. એ 7 સ્થાનમાં એ 7 સ્થાન અપર્યાપ્ત અને પર્યાપ્ત હોય. પર્યાપ્ત અને અપર્યાપ્ત એટલે જે ઇન્દ્રિયમાં જન્મો
જ્યાં અંતમુહૂર્ત કાળમાં પર્યાપ્તિ પૂર્ણ થાય, પણ અંતમુહૂર્ત કાળ પહેલાં એટલે કે પર્યાપ્તિ થયા પહેલાં ત્યાં આયુષ પૂર્ણ થઈ જાય તો અપર્યાપ્ત કહેવાય. તો જીવ 14 સ્થાનમાંથી 7 સ્થાન પર્યાપ્ત છે, 7 સ્થાન અપર્યાપ્ત છે. આવા 14 સ્થાન છે. એમાં આર્યંત પરમાત્મા પંચેન્દ્રિય સંઘની પર્યાપ્ત હોય છે. ફરીવાર ગાથા 36 એનું હેડિંગ છે, હવે જીવ સ્થાન દ્વારા કહે છે. જીવસ્થાન દ્વારા કહે છે એટલે અર્યંત પરમાત્માની સ્થાપના જીવસ્થાન પ્રમાણે કયા પ્રકારે કરવી જોઈએ. ફરીવાર અર્યંત પરમાત્માની જીન પ્રતિમા સ્થાપિત કરી તો ગુણસ્થાન પ્રમાણે 13મા ગુણસ્થાન પ્રમાણે 46 ગુણના ધારક તરીકે સ્થાપના કરાઈ. માર્ગના સ્થાન પ્રમાણે એમની ગતિ મનુષ્ય ગતિ તરીકે સ્થાપિત કરાય. ઇન્દ્રિય પંચેન્દ્રિય સંઘની પણ આ પ્રમાણે સ્થાપિત કરાય. કાયા પરમ ઔદારિક દેહ પ્રમાણે સ્થાપના કરાય. યોગ પ્રમાણે મનોયોગ વચન યોગ કાય યોગ પ્રમાણે સ્થાપના કરાય. વેદનો ઉદય નથી એટલે વેદ રહિત, કસાયની ઉત્પત્તિ નથી, તેના હાવભાવમાં ક્યાંય મુખ મુદ્રા ઉપર કસાયની પરછાયા ન હોવી જોઈએ. જ્ઞાન પ્રમાણે કેવળ જ્ઞાનના ધારક છે. સંયમ પ્રમાણે યથાખ્યાત ચારિત્ર પ્રગટ કર્યું છે. દર્શન પ્રમાણે કેવલ દર્શન પ્રગટતા છે. લેશિયા પ્રમાણે શુક્લ લેશિયાના ધારક છે. ભવ્યત્વ પ્રાપ્ત છે. સમ્યક્ત્વમાં ક્ષાયિક સમ્યક્ત્વ પ્રગટરૂપ છે. સંઘનીપણું છે અને આહારમાં કૌલાહાર નથી. પર્યાપ્તિ પ્રમાણે આહાર, શરીર, ઇન્દ્રિય, મન, શ્વાસ અને ભાષા આ છ પર્યાપ્તિ એમને હોય છે. પ્રાણ પ્રમાણે 10 પ્રકારના પ્રાણ પંચેન્દ્રિય છે, મન છે, વચન છે, કાયા છે, શ્વાસ છે, નાયુ કર્મ છે. હવે છેલ્લું જીવસ્થાન પ્રમાણે
ગાથા 36. માનવ માનવ ભવે પંચેન્દ્રિય તેથી 14 જીવ સ્થાન છે. પૂર્વોક્ત ગુણ ગણયુક્ત ગુણયા રૂઢ શ્રી અરહંત છે. 36. મનુષ્ય ભવમાં પંચેન્દ્રિય નામનું 14મું જીવસ્થાન અને જીવ સમાસ, તેમાં આટલા ગુણોના સમૂહથી યુક્ત 13મા ગુણસ્થાને પ્રાપ્ત અર્યંત હોય છે. શું કહે છે કે જીવ અર્યંત પરમાત્માનું 14 જીવ સમાસમાં અથવા જીવ સ્થાનમાં કયું સ્થાન છે? તો પંચેન્દ્રિય સંજ્ઞી પણ એનું સ્થાન છે. હવે એને વિસ્તારથી અર્થમાં સમજાવે છે કે જીવ સમાસ 14 કહેવામાં આવે છે. ચૌદ જીવ સમાસના ભેદ કઈ રીતે થાય? તો કે એકેન્દ્રીયમાં 2 પ્રકાર છે, સૂક્ષ્મ અને બાદર. પછી 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, 5 ઇન્દ્રિય અસંગની, 5 ઇન્દ્રિય સંગની. એટલે 7 પ્રકાર થયા. એ 7 પ્રકારના 2 પ્રકાર. 7 અપર્યાપ્ત પણ હોઈ શકે. અપર્યાપ્ત એટલે જે જાતિમાં જન્મે ત્યાં એ અંતઃમુહૂર્ત કાળમાં પર્યાપ્તિ પ્રાપ્ત કરે, પણ અંતઃમુહૂર્ત કાળ કરતાં આયુષ્ય એનું ઓછું હોય તો પર્યાપ્તિ ડેવલપ થાય ત્યાર પહેલાં અવસાન પામે. તો એવા જીવોને અપર્યાપ્ત કહ્યા. અને જે જીવો જન્મે અંતઃમુહૂર્ત કાળમાં જે જાતિમાં જન્મા, માનો કે એકેન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, પંચેન્દ્રિય અસંગની કે પંચેન્દ્રિય સંગની જેમાં જન્મા, ત્યાં અંતઃમુહૂર્ત કાળમાં પર્યાપ્તિ પ્રાપ્ત કરી લીધી. તો એવા જીવોને પર્યાપ્ત જીવ કહેવાય. તો 7 પ્રકારે અપર્યાપ્તિ જીવો અને 7 પ્રકારે પર્યાપ્તિ જીવો. 7 પ્રકારમાં સૂક્ષ્મ જીવો, બાદર જીવો 2, ત્રીજું 2 ઇન્દ્રિય, ચોથું 3 ઇન્દ્રિય, પાંચમું 4 ઇન્દ્રિય, છઠ્ઠું પંચેન્દ્રિય અસંગની, સાતમું પંચેન્દ્રિય સંગની. એ 7 પ્રકારને 2માં ડિવાઈડ કરો, પર્યાપ્ત ને અપર્યાપ્ત, એટલે 14 પ્રકાર. હવે તેમાં 14મો પ્રકાર સંગની પંચેન્દ્રિય છે. તો અર્યંત પરમાત્માનું સ્થાન 14મું સ્થાન એટલે પર્યાપ્ત પંચેન્દ્રિય સંગની છે. હવે
અહીં ગાથામાં પર્યાપ્ત પંચેન્દ્રિય સંઘની નામના આપ્યું, પણ મનુષ્યપણું કહ્યું. કેમ કે અર્યંત પદ 4 ગતિમાંથી માત્ર મનુષ્ય ગતિમાં થઈ શકે છે, અને મનુષ્ય પંચેન્દ્રિય સંઘની હોય છે. એમાં પણ અર્યંત પંચેન્દ્રિય સંઘની પર્યાપ્ત છે. અસંગની મનુષ્ય અર્યંત પદને પ્રાપ્ત કરી શકતો નથી. અસંગની મનુષ્ય હોતો જ નથી. અસંગની જીવ અર્યંત પદ પ્રાપ્ત કરી શકતો નથી, પણ એ અસંગનીપણું માત્ર તિર્યંચ ગતિમાં હોય છે. બાકીની 3 ગતિ નરક, મનુષ્ય અને દેવ, ત્યાં તો સંઘની પંચેન્દ્રિયપણું જ હોય છે. તો આ પ્રમાણે અર્યંતનું સ્વરૂપ જે સ્થાપના થાય એ 5 પ્રકારે બતાવી. ગુણસ્થાન 13મું, 14 માર્ગના સ્થાનની વિદ્વિધતા બતાવી, પર્યાપ્તિ બતાવી, પ્રાણ બતાવ્યા 10 પ્રકારના, અને જીવ સ્થાનમાં 14મું સ્થાન સંઘની પર્યાપ્ત મનુષ્યપણે બતાવ્યું. તો અર્યંત પદમાં આ બધી સ્થાપના હોવી જોઈએ. હવે અર્યંતનું સ્વરૂપ 4 પ્રકારે બતાવવું હતું. નામથી, સ્થાપનાથી, દ્રવ્યથી અને ભાવથી. એમાં 2 પ્રકાર બતાવ્યા, નામ અને સ્થાપના, એ પૂર્ણ થયા. હવે ત્રીજી વાત કરશે દ્રવ્યની પ્રધાનતાથી અર્યંતનું સ્વરૂપ કેવું હોવું જોઈએ. તો જે અર્યંતનું સ્વરૂપ બતાવશે એ દ્રવ્ય અપેક્ષાએ બતાવશે. એ ગાથા 37, 38, 39 3 ગાથામાં એનો વિસ્તાર કરશે. એ નેક્સ્ટ સ્વાધ્યાયમાં આવશે. મહાવિદ્ય ક્ષેત્રે બિરાજમાન સાક્ષાત શાસન ઉપકારી શ્રી સિમંદર ભગવાનનો જય હો. હાલતા ચાલતા સિદ્ધ શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રાપ્ત પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. રત્નત્રય પ્રાપ્ત પ્રશમમૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય.